આ વિડીયો શેર ના કરે એને રોમા પીરની સોગન છે, કદી સોગન આલ્યા નહીં, પણ આ ફેરે આલું છું. શેર કર દો એકવાર. પેલા તો બધાને જય બાબા રે, જય રોમા ધણે. ખાસ જણાવવા માંગુ છું કે જે આ નિયમ છે એ અમારા બે ભાઈઓ માટે જ છે. ચલો કે તાત્કાલિક આવી જાય 24 કલાકની અંદર ડિસિઝન લઈ લીધું, અથવા બીજા ગોમે જઈને 1.5 લાખ રૂપિયા દંડ કરીને ડિસિઝન લઈ લીધું, એના પછી કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. અને ચંડીસરમાં રાસ ગરબા ત્યાં કોઈ જીવ નથી, તો તાત્કાલિક દંડ લેવાનો ડિસિઝન લેવરાય છે, નાત બહાર કાઢવા માટે ડિસિઝન લેવરાય છે. તો તમે બધા બહુ સમજુ છો, ભેળા થો અને કોઈ બી બંધારણમાં સુધારા કરો, તમને જે યોગ્ય લાગે તો એનું તાત્કાલિક ડિસિઝન લો. જેમ કે આવવા માટે, નાત બહાર કાઢવા માટે તો તરત ટાઈમ મળી જાય છે. ચંડીસરમાં રાસ ગરબા થયા એનું કોઈ બેનર કે આવ્યું નથી હજી. એક વાળા તમે કહો છો કે સમાજને કોઈના બાપની લાસારી નથી, તો બધાને જય બાબારી, જય રોમા ધણી. તો આ ખાસ મેસેજ હતો, 3-4 દિવસથી કોઈ મીડિયામાં બોલ્યો નથી, પણ અત્યારે આજે મેસેજ મેં નાખી દીધો છે. જય રોમા ધણી શેર કર. રજવાડી સિંહ અમે માનભેર રહીએ, ક્ષત્રિય ઠાકોર અમે કહેવાઈએ. જાગો જાગો ઠાકોરો જાગો, જમાનો બદલાયો. હમણાં બનાસકાંઠા પાટણ વર્સિસ વિક્રમ ઠાકોરની કોન્ટ્રોવર્સી ચાલી રહી છે, પણ જોવા જઈએ તો વસ્તુ આવું છે જ નહીં. વિક્રમભાઈ જે બોલ્યા એ પોતાના મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ માટે બોલ્યા હતા કે અહીંયા ડીજે બંધ નહીં થાય, એટલે આપણા બાજુ નથી બોલ્યા મિત્રો. અથવા વિક્રમભાઈ વિશે બોલો તો જોઈ વિચારીને બોલો, કારણ કે એ સમાજનું માથું કહેવાય, સમાજના ભીષ્મ પિતા કહેવાય, કે ક્યારે આવો માણસ કે આવું વ્યક્તિત્વ આપણી સમાજ માટે ક્યારે મળો. વિક્રમભાઈ નાનાની સાથે નાના અને મોટાની સાથે મોટા રહેવા વાળા વ્યક્તિ છે. હું ઘણી વાર મળ્યો છું, બાકી વિક્રમભાઈને મારી જોડે પર્સનલ મળી અને મને પર્સનલ બાઇટ આપવાની શું જરૂર. એટલે વિક્રમભાઈ જે બોલ્યા છે એમના વિસ્તાર માટે બોલ્યા છે. આપણા વિસ્તારની અંદર હું કહું છું ને, ડીજે આજે ચાલુ નથી થવાનું અને કાલે બી નથી થવાનું. અને આપણા વિસ્તારના કલાકારો અમને પોતાનો હક માંગવા આવ્યો છું. એમને કહેવા માંગીશ કે સમાજની અંદર ઘણી વાર જગ્યાએ અન્યાય થતો હોય છે. તમારો આજ સુધી મેં કોઈ કલાકારનો વિડીયો જોયો નથી. વિક્રમભાઈના તો ઘણા બધા જોયા છે. તો કલાકારને તો કહેવા માંગીશ કે ચલો, હોના ચૌધરી વાળાની પણ રોજગારી છીનવાઈ, મંડપ વાળાની પણ રોજગારી છીનવાઈ, અરે કપડાની દુકાન વાળાની પણ રોજગારી છીનવાઈ. એ પણ પોતાનો હક માંગવા નથી આવ્યા, કારણ કે સમાજ પ્રેમી છે. તમારો પણ કઈક રિશ્તો નીકળશે, ધીરજ રાખવામાં મજા છે. અને મહેસાણા વાળા ભાઈઓ વચ્ચે જે કોન્ટ્રોવર્સી ચાલતી હતી ભાઈ, એ તો અમે બધા ભાઈઓ છીએ. અને ઘણી વાર એમના ગામમાં પણ હું ગયેલો છું. એટલે શું, ભાઈચારાની ભાવનાઓ સાથે આગળ વધવામાં મજા છે. જય માતાજી, જય ઠાકોર સર. તો જય બાબારી મિત્રો, જેટલો મારો વિરોધ કર્યો, જો એટલો સાચો વિરોધ દારૂનો કર્યો હોત ને, તો અત્યારે ગુજરાતમાં દારૂ બંધી હોત. અને આ વિડીયો 1 મહિનાથી ચાલે છે. જો કોઈ જીવ નહીં એમના ઘેર, કે કોઈ વિરોધ થયો નથી, ખાલી આપણે જ છીએ એટલે આપણો જ વિરોધ થાય. આ કોઈ ડીજેનો પ્રશ્ન નથી, તમારા ઠાકોર સમાજને તોડવાનો એક પ્લાન છે. તમે જાગો, જો તમે હજુ નહીં જાગો તો તમારો સમાજ હજુ વિખરાઈ જશે. લોકો કહે છે કે 20 રૂપિયા કે 40 રૂપિયાની પોટલી આપે એટલે ઠાકોરને જેમ નચાવો એમ નાચે. નહીં, તમારો ઠાકોર સમાજ એ નથી, કારણ કે હું દરબાર છું. મારી સાથે મિત્રો ઘણા બધા છે ઠાકોર સમાજના, પ્રોફેશનલ છે, સારા માણસો છે, હું જાણું છું. હવે શિક્ષિત થયા છો, હવે જાગૃત થયા છો, અને આવા આ જે ખહુરિયાઓ છે, આવા જે નેતાઓ છે, એમની વાતોમાં અને આ મીડિયાની અંદર તો ક્યારેય ના આવો. તમારે જે પણ કઈ ચર્ચા, જે પણ કઈ નિર્ણય લેવો હોય એ બધા રૂબરૂ મળી અને ચર્ચા કરો, બરાબર. અને હું તો ભાઈ, મારો ટાર્ગેટ એક જ છે કે ગબ્બરભાઈ, સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર, એ પ્રકાશ ઠાકોર, એ જ્ઞાનીબેન એક જ વિડીયોની અંદર હોય, સાથે જમતા હોય, સરસ મજાની વાતો કરતા હોય, અને લોકોને ઉદાહરણ આપો કે હવે તમે જેમ નચાવો એમ નાચવાળો ઠાકોર સમાજ નથી. હવે અમારો ઠાકોર સમાજ શિક્ષિત બને છે, જાગૃત થયો છે. રાધે રાધે. જય માતાજી મિત્રો, આજનો આપણો વિડીયો ખાસ મીડિયાવાળા માટે, કે ભાઈ જ્યારથી ઠાકોર સમાજનું અલગ બંધારણ બનાવવામાં આવ્યું ત્યારના લોકો ખાઈ પીનવા પડી જાય. કેવી રીતે કે કોઈ સારા વ્યક્તિએ નાની મોટી ભૂલ કરી હોય તો આ લોકો કેવું કરે છે, ગબ્બર ઠાકોર આમ બોલ્યા, વિક્રમ ઠાકોર આજે આમ બોલ્યા, પેલો આમ બોલ્યો, ફલાણો આમ બોલ્યો, આવું કઈ કહીને સમાજમાં વિખવાદ પેદા કરે છે. વાત હોય નાની અને કરી દે મોટી, અને સમાજના છોકરાઓને અવારવાળે ચડાવી રહ્યા છે. તો ભાઈ મીડિયાવાળાને મારે ખાલી એટલું જ કહેવું છે કે ભાઈ માપમાં રહીજો. રહી વાત બંધારણની, તો બંધારણનું 99.99% પાલન થઈ જ રહ્યું છે, બરોબર. અને અમારી સમાજ છે, અમારે શું કરવું એ અમે જોઈશું, બરોબર.
એટલે મીડિયાવાળાને ખાસ કહેવાનું કે ભાઈ ખોટી કોઈ આવી પોસ્ટ કરશો નહીં, અને કોઈનાથી ભૂલ થઈ ગઈ હોય તો એ ભૂલ જ ચમ તમે બતાવો છો. ગબર ઠાકોર જે ગરીબોના 3 ઘર બનાવતા હતા, ચમ એ ના બતાવ્યા કોઈ દિવસ કે ભાઈ આજે આ ભાઈ આ ઘર બનાવી રહ્યા છે ગરીબના. વિક્રમ ઠાકોરે કોઈ સારું કામ કર્યું હોય તો ચમ કોઈ કહેતું નહીં કે ભાઈ વિક્રમ ઠાકોરે આ કર્યું પેલું કર્યું. બસ નાની વાત હોય એટલે લઈને ભાઈ કે આ આમ બોલ્યા, સમાજમાં આમ ભાગ પાડવાનો ટ્રાય કર્યો, સમાજના છોકરાઓને આમ ઉશ્કેર્યા. તો ભાઈ આવું ના કરો, મહેરબાની કરીને સમાજના છોકરાઓને અવળી દિશા તરફ ના દોરો. અને જેટલા પણ મારા ઠાકોર ભાઈઓ છે બધાને કહેવાનું કે ભાઈ વિડીયો જોઈને કોઈ ઉશ્કેરણીમાં ના આવી જશો, બરોબર? અને બધા ભેગા રહેજો. કોઈનાથી નાની મોટી ભૂલ થઈ જાય તો જતું કરવાની ભાવના રાખજો. જય માતાજી. તો મિત્રો, મેં તો વિડીયો બનાવવાના બંધ કરી દીધા છે, પણ તમે આ વિડીયો જુઓ, હજી આ લોકો ચેડ મેલતા નથી. મનમાં એમ થતું છે નાથબારા કેમ મેલ્યા, પણ અહીંયા ગયા તા બધા અને કીધું ભાઈ આવીને સમાજ છે, મા બાપ ગંગા કહેવાય તો માફી માગી લે. તો કે શેની મીટિંગ રાખી છે, તમ તારા માર નથી આપવું. તો સાહેબ, તમે બહુ ભોળા આગેવાન છો, તમને હકીકતની ખબર નથી. તો એના માટે સોગન ખાવા પડે. કદાચ એ લોકો હાસા હોય તો એમના વતીના જો તમે સોગન ખાઈ લો તો આપણે કોઈ વધો નથી. અને સોગન ખાવાનો એવો નિર્ણય છે કે અમારા બાજુથી 50 જણા સોગન ખાશે અને તમારી બાજુથી 5 જણા. અને ઈયન તો 3 દિવસથી ગામમાં બોલાવીએ છીએ સોગન ખાવા, પણ કોઈ ગોત્યા જડતા નથી. આ સત્ય છે. અને જે કહેવા આવ્યો હોય કે તમને બોલાવે છે એક, અથવા મેં કોઈને એવું કીધું હોય કે શેની મીટિંગ, અને મીટિંગ હતી નહીં, અમારા ખેતરમાં હતી. એટલે એક આ ષડયંત્ર છે ફસાવાનું. તમે તો બેઠા બેઠા આવેદન આપી શકો છો, તો એનું હકીકત જાણવી પણ જોઈએ. અને કદાચ સોગન ખાવામાં તાકાત હોય, જેમ કે હજી તો દેવી દેવતાઓ રોમાપીર અખતમાં મોગલમાં બધા દેવી દેવતાઓ છે જ, અને તમે પણ ભગત છો, હું પણ રોમાપીરનો ભગત છું. તો એક મોટું ષડયંત્ર છે અને કોઈ પૂછવામાં આવ્યું નહીં. લગભગ અમે 500 માણસો વાટ જોઈને બેઠા હતા અને આ બધી વાતો છે. અને કદાચ ઘણા લોકોના મનમાં એવું હશે કે સમાજની માફી માગી લઈએ, તો સમાજની માફી માંગવામાં તો કોઈ વધો નથી, પણ તમે પંચાયત બી ખોટી કરી છે. જેમ કે તમે પેણે પંચાયત કરીને શીતલ ઠાકોરીને જવા દીધા છે. હોય લગ્ન હતા મારા કુટુંબમાં, મારા કાકાના, તો તમે ને 1 જણા કંથી દડી લીધો છે, હોય 3 જણા નાત બાર્યા મેલ્યા છે. એટલે પંચાયત હાવ ખોટી છે. પંચાયત કરો તો એવી કરો કે કુદરતની સાક્ષી કુદરત તમારા ઉપર રાજી રહે. અથવા પંચાયત મારા ઉપર અને બીજા ગામ ઉપર જ થઈ છે. ચંડીસરમાં સલ્લાની અંદર હજી કોઈ જીવ નથી. તો કોઈ બી આગેવાને મારા વિશે કોઈ બી નિવેદન આલવું તો વિચારીને આલવું, અથવા સોગન ખાવાની તાકાત હોય તો આલવું. અને જે અમારા ગામના છે એને કે મળદના છોકરા હોય ને તો એકવાર આવીને સોગન ખાઈ લો એટલે ખબર પડી જશે. હું પણ સોગન ખાવા તૈયાર છું. અને હતાઈ ગયા છો જે કાવતરું કરીને. કદાચ હોય અંધારું છે, કુદરતના ઘેર નથી. અને સાચું તો સાચું જ રહેવાનું છે. એટલે ખાસ જણાયું છે. વિડીયો વધારે ને વધારે એકવાર બધા શેર કરી દેજો. બધાને જય બાબારી, જય રોમાધણી, જય અખતમાં. આ સત્ય જણાવવું બહુ જરૂરી છે. આટલા દિવસ ત્યાં બધું ચાલી રહ્યું છે, ઘેર જઈ જઈને બધા હુઈ જશે, કેમ કોઈ સત્ય જાણવા આવતું નથી છે ને. એટલે પબ્લિકને, જનતાને પણ જાણવું હકીકત શું છે. રોમાપીરનો ભગત છું ઓલરેડી, અને ખોટું કરતા આવડ્યું નહીં, કદી ખોટું કરવાનું નથી. જય બાબારી, જય રોમાધણે. મોટું કાવતરું છે. આજ બી કહું છું, કાલ બી કહું છું. અને ષડયંત્ર છે. કદાચ આગેવાનોનું કોઈ ના હોય તો 2, 3, 4 જણા છે અમારા ગામના, આડોશી પાડોશી ગામના 1, 2 જણા છે. અમને પૂરેપૂરું ટાર્ગેટ કર્યું છે. તો દિલથી જે મને સપોર્ટ કરવા માંગતા હોય એ વિડીયો તો દિલથી 1000 જણા, 10-10 જણાને ખાલી શેર કરજો, એટલે બધા આગેવાન સુધી આ વિડીયો પહોંચી જાય. બધાને જય બાબારી, જય રોમાધણી. કશું કરવું નથી, ખાલી સોગન ખાઈને હાસા થઈ જો. અને સોગન ખાવા આવો ને એટલે બધા આવો, એકવાર સત્ય જાણો. અને મેં કીધું કે મારા બાજુથી 50 જણા સોગન ખાશે. કેટલા? તમારા ખાલી 5 જણાને જ સોગન ખાવાના છે. અને એ એક દેવના સોગન નથી ખાવાના, 5 દેવના સોગન ખવડાવવા છે. બધાને જય બાબારી, જય રોમાધણી, જય અખતમાં. આ સોશિયલ મીડિયામાં બોલું છું પાછો, એવું ના વિચારતા કે જય રોમાધણે. તમે એવું તમારા આવવાનો ટાઈમ ના હોય તો તમે ઘેર બેઠા બેઠા એમના વતીના સોગન ખાઈને વિડીયો મૂકી દો, પણ હું અહીંથી સોગન ખાઈને વિડીયો મૂકી દઉં. અને હું એક એવો વ્યક્તિ છું કે બહુ પરિસ્થિતિ દુઃખ જોયેલું છે. હું મારા પરિવારને, કુટુંબ માટે દુઃખ વરીને જવા વાળો વ્યક્તિ નથી. આ દુનિયામાં જેટલા આવ્યા એટલા બધા જવાના જ છે. એટલે કાલ ઉઠીને મારા છોકરાને દુઃખ પડે ને એવો વ્યક્તિ નથી. એટલે આ લોકો અમારા ગામના જે કહેવાય ને, એમાં જે સદેવજી ખોનાજી છે એમને તો ખાસ કહેવા માંગુ છું કે મેન નોમ તમારું આવ્યું છે, તો તમે સૌના પહેલા સોગન ખાવા આવો. જય બાબારી, જય રોમાધણી. જય માતાજી, જય ઠાકોર સમાજ. હું એસ એમ ઠાકોર. અત્યારે આપણી સમાજમાં જે નવું બંધારણ બનાવવામાં આવ્યું એમાં ખાસ જો વિરોધ કરતા હોય તો એ છે ડીજે વાળા. તો ચાલો તમને એક કડવું સત્ય કહું કે મોજ શોખની જિંદગી જીવવા માટે ઠાકોરોએ ઘણું બધું ખોયું છે. તમને એક ઉદાહરણ આપી દઉં. અમદાવાદ જેની અમુક જગ્યાઓ, સોલા, નરોડા, બાપુનગર, નિકોલ,
જુહાપુરા, ચાંદખેડા, આ બધી જગ્યાઓ મોસ્ટ ઓફલી કની હતી? ઠાકોરોની હતી. અત્યારે એ જગ્યાઓ વેચાઈ ગઈ અને એ જ જગ્યા ઉપર ઠાકોરોને કોઈ નોકરી આપવા તૈયાર નથી. આ બધું શેના કારણે થયું છે? મોજ શોખની જિંદગી જીવવા માટે સ્ટેજ પ્રોગ્રામ, લોક ડાયરા, મોંઘી ગાડીઓ, મોંઘા મોબાઈલોના શોખમાં ઠાકોરોએ આ બધી જગ્યાઓ વેચી મારી છે. અને અત્યારે જે બંધારણ બનાવવામાં આવ્યું એમાં ગરીબોને ઘણો બધો ફાયદો છે, પણ આ વસ્તુ પૈસાવાળાને નહીં સમજાય. પણ જ્યારે બધું જતું રહેશે ને ત્યારે ખબર પડશે કે નાના મોટા મોજશોખ કરીને આપણે કેટલું બધું ખોયું છે. હવે અમુક લોકો પાછા એમ કહે છે કે આ બંધારણ કેમ આપણા 3 જિલ્લાઓમાં જ રાખવામાં આવ્યું? તો આ 3 જિલ્લાઓમાં જ આપણી સમાજ 60 થી 70% છે અને આર્થિક રીતે બહુ પાછળ છે. આ તો ખાલી એક ઉદાહરણ આપ્યું, આવા તો ઘણા બધા કિસ્સાઓ છે. હવે અમુક લોકો પાસે દોડડાયા થવા જશે અને માતાજીના નામે, રાસ ગરબાના નામે ડીજે લાવશે. એલા ભાઈ, સમાજવાળા ગાંડા નહીં, બંધારણનું નિયમિત પાલન કરો, હજુ વહેલું છે. ગરીબોને ઘણો બધો ફાયદો છે, થોડું ગરીબો વિશે તો વિચારો. એટલે હજુ સુધરી જાજો, વહેલું છે. આ બંધારણ આવનારા સમયમાં આપણા માટે ઘણું બધું કામ આવશે. જય દ્વારકાધીશ. આ વિડીયો શેર ના કરે એને રોમા પીરની સોગન છે, કદી સોગન આલ્યા નહીં, પણ આ ઘરે આલું છું. શેર કર દો એકવાર. દારૂ પાઈને સમાજને ગેરમાર્ગે દોરીને તમે ચૂંટણીનો લાભ લઈ લો છો, ત્યારે તમે સાહેબ તમારો સ્વ બચાવ કેમ કરો છો? જ્યારે જો તમારે સમાજને સુધારવું હોય તો તમારે ચૂંટણીની અંદર તમારે દારૂ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આના માટે તમે બાંયધરી કેમ નથી આપતા? મારો સીધો સવાલ છે કે આપણે સૌએ સમાજને સુધારવા માટે આવ્યા છે. તો સાહેબ, અહીંયાથી ઉપસ્થિત મંચ પરથી એકેય ચૂંટાયેલા પ્રતિનિધિ એવું નથી કીધું કે અમે બાંહેધરી આપીએ છીએ કે અમે ચૂંટણીની અંદર ઉભા રહીશું તો અમે દારૂનું વિતરણ નહીં કરીએ. કેમ સાહેબ, ચૂંટણીની અંદર દારૂનું વિતરણ થશે તો સમાજ નહીં પકડે? મોફતનું પીસે છોરાતા તે સમય ગેરમાર્ગે દોરાશે. જ્યારે ડીજે ની વાત આવી, હું ડીજે નો વિરોધ નથી કરતો. સમાજે જે નિર્ણય કર્યો એ સ્વાભાવિક છે, બરોબર છે. જ્યારે ડીજે ની વાત આવી 51,000 ની દંડ કરી. કેમ કે ડીજે વધારાનો વાગે, અશ્લીલ ગીતો વાગવાથી સમાજ ગેરમાર્ગે દોરાય છે. તો સાહેબ, ચૂંટણીની અંદર દારૂ પાવામાં આવશે તો સમાજ ગેરમાર્ગે ના દોરાય. આના માટે તમે ડીજે માટે 51,000 ની જોગવાઈ કરી છે, તો ચૂંટણીની અંદર કોઈ બી પ્રતિનિધિ કોઈ બી ચૂંટણીની અંદર દારૂ વિતરણ કરતો પકડાશે તેના માટે 10 લાખની જોગવાઈ કરો સાહેબ. આના માટે જો તમે સંમત હોય તો હું તમને ભાઈ, આ વિડીયો એ લોકો માટે છે કે જે જ્ઞાનીબેનનો વિરોધ કરે છે, જ્ઞાનીબેન વિશે ખોટી કોમેન્ટ્સ કરે છે, જ્ઞાનીબેન વિશે ખોટી સ્ટોરીઓ મૂકે છે, પોસ્ટો મૂકે છે. તો ભાઈ, તમે એ તો જુઓ કે કયા લેવલ ઉપર છે. સાંસદ હોવું એ કઈ નાની મોટી વાત નહીં અને આપણી સમાજમાં ગૌરવ લેવા જેવી વાત છે. અને એક સ્ત્રી થઈને આટલે બધે પહોંચ્યા, એમની આખી જિંદગી આમાં કાઢી નાખી. અને એવા લોકો જે વિરોધ કરે છે કે ભાઈ જે સરપંચમાં ઉભા આવે ગામમાં તો એમને કોઈ 2 વોટ પણ ના આલે, તો ભાઈ મહેરબાની કરીજો. બાકી ગમે તે વ્યક્તિ હશે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને રહી વાત બંધારણની, તો લાઈફ ટાઈમ માટે બંધારણ નહીં કરવામાં આવ્યું, બરોબર? 1 વર્ષ સુધી આનો ગમે તે નિકાલ લાવશે, એટલે કે આવતા 1 વર્ષ પછી ગમે તે નિકાલ આવી જાય, બરોબર? તો જ્ઞાનીબેને એમનું જે નિવેદન આપી દીધું છે એ તો તમે બધાએ જોયું હશે. તો ભાઈ, ખોટો કોઈ આ વસ્તુનો વિરોધ ના કરો. એમણે જે કર્યું એ બધાના ફાયદા માટે જ કર્યું છે, કોઈને નુકસાન નહીં આ વસ્તુથી, બરોબર? અને બધું વિચારીને, બધાને પૂછીને આખી સમાજે નક્કી કર્યું છે. એટલે જે 1-2 આ જે ડીજે વાળા અને આ જે ખોટી કોમેન્ટ કરવા વાળા રહ્યા, તો મહેરબાની કરીજો ભાઈ, ગમે તે હોય. અને એમણે જે શું કહેવાય કે જે લેવલ ઉપર છે એમાં તમારી હાથ ભેડીઓ મથી જાય ને તો એ લેવલ ઉપર તમે ના પહોંચી શકો. એક સ્ત્રી થઈને આટલે બધે પહોંચવું કોઈ હોલી વાત નહીં, બરોબર? તો જ્ઞાનીબેને જે નક્કી કર્યું છે બંધારણ, તો એને આપણે બધા સાથે મળીને સાથ સહકાર આપીએ, કોઈ વિરોધ ના કરશો ભાઈ. અને જ્ઞાનીબેન ઠાકોરને અમારો તો ફૂલ જ સપોર્ટ છે, બરોબર? જ્ઞાનીબેન માટે થઈને અમારે જીવ પણ આપવાનો થાય ને તો અમે તૈયાર છીએ. પહેલા તો સાહેબ આપણે કોઈ બંધારણ તોડ્યું જ નથી. બંધારણમાં એવું છે કે અમારા ગામમાં પહેલી કોઈ મિટિંગ થઈ નથી, કદાચ કોઈ ગામના આગેવાનો જ્યાં હશે તેમને આવીને કોઈ ચર્ચા કરી નથી, અથવા જે એના ગેર અવસર હતો એ વ્યક્તિ 15-20 દિવસ પહેલા આયોજન કર્યું હતું ગામ ભેળું કરવાનું, પણ કોઈ આવ્યું નહોતું, બરાબર? એના પછી જે અમારું બંધારણ જે 42નું થયેલું છે એમાં નવગણજી ઠાકોર, જુગલજી અને ચંદનજી, એના અંદર ઉલ્લેખ કરેલો છે કે ઝોનની અંદર ડીજે ના લઈ જાવ. અને એ વસીની પત્રિકા વસી અને એની જે જોણ કરીને પછી અમે આયોજન કરેલું છે. હા, અમારું 20-20 વર્ષની મહેનત છે. 1000 થી 2000 જણા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાવાળા છે, 2000 જણા સાઉન્ડવાળા છે, સંદર્ભ ગાડીઓ લોકોને લોન ઉપર લાવેલી છે. સીધા લોકો આ જાગીને બંધારણ કરી દીધું. કદાચ સરકાર નોટબંધી કરે ને તો 6 મહિના 12 મહિનાનો ટાઈમ હાલે બદલવાનું, અને કાળી મજૂરી કરેલી છે. અને લોકોની વેદના, લોકો મને ફોન કરે છે, જે મારા હંગાત 100 જણાનો પરિવાર હેડે છે. એક બીજું ઠાકોર સમાજને હું સેલ્યુટ કરું
કે ભાઈ ઠાકોર સમાજે અલ્પેશ ઠાકોર એમને જો ગાંધીનગરની અંદર રાતે 3 વાગે સંમેલન બોલાયું હોય અને તો આખા ગુજરાતના તમામ ક્ષત્રિય ઠાકોર સેનાના તમામ માણસો ત્યાં આગળ જતા રહે, તો તમે વિચાર કરો એ સમાજ કેટલો જાગૃત કહેવાય. તો આપણે તો અહીંયા આગળ ભેગા કરવા ને તો પેલા લાડવા રાખવા પડે, અને રાતે 3 વાગે બોલો એ સમાજને હું સેલ્યુટ કરું. ભાઈ રાતે 3 વાગે ભેગા થયા બધા. આપણા સમાજને ભેગો કરવો હોય 3 વાગે બોલાઈએ તો કોઈ આવે ખરું? આવા આપણે તો પેલા પૂછે લાડવા રાખ્યા કે નહીં રાખ્યા. આપણામાં એવું હોય એટલે આપણા કહેવતો ખોટી પાડવાની બધી. પર વિવાદને લઈને ગબ્બર ઠાકોરે કર્યો ઘટસ્ફોટ, કહ્યું 5 જણાએ મારા વિરુદ્ધ મોટું કાવતરું ઘડ્યું છે. ગબ્બર ઠાકોરે ફરી એક વખત મોટો ઘટસ્ફોટ કર્યો. ઠાકોર સમાજના બંધારણ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે ગબ્બર ઠાકોરે વિડીયો શેર કરીને અનેક મોટા દાવા કર્યા. સોમવારે પાટણમાં યોજાયેલી ઠાકોર સમાજની બંધારણ સભામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને ખુલ્લી ઓફર અપાઈ. સભામાં કહેવાયું કે જો ગબ્બર ઠાકોર માફી માંગશે તો સમાજ માફી આપવા વિચારશે. તો આ તરફ નાત બહાર મુકાયા બાદ ગબ્બર ઠાકોર ઢીલા પડ્યા હોય તેમ લાગી રહ્યું છે. તેમણે વિડીયો જાહેર કરીને સમાજની માફી માંગવાની પણ તૈયારી બતાવી. સાથે જ ગબ્બર ઠાકોરે સમાજને વિનંતી કરી કે જ્ઞાનીબહેન અલ્પેશ ઠાકોર ભેગા થઈને પહેલા નક્કી કરે, કારણ કે જ્ઞાનીબહેન અલ્પેશભાઈ ડીજેને લઈને જ સ્પષ્ટ નથી. ઉપરાંત ગબ્બર ઠાકોરે વધુ એક ઘટસ્ફોટ કરતા કહ્યું કે 5 જણાએ મારા વિરુદ્ધ મોટું કાવતરું ઘડ્યું છે. એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં 5-6 હજાર ખર્ચો થતો હોય તો 15,000 રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે. એના વિશે કોઈક વિચારો. આપણે નિયમો એના માટે કરેલા છે, બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે. તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે. અને આપણે સમાજની માફી માંગી લઈએ, આપણે કશું વધો નથી. આપણે કોઈ નેના બાપના નહીં થઈ જતા. એક બીજું પણ દડ થાય તો જે ઘર ધણી છે, જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ થાય, નાત બાર જાય અને એ વ્યક્તિને નાત બાર મૂકવો જોઈએ. કદાચ એ વ્યક્તિ દડ ના હાલે. આ સાહેબ નિર્ણય કર્યો, આ મારા છોકરા છે, આ ગામને ભેગા કરીને અમારો ગુનો શું છે, મારા છોકરા છે હાર્યા. અમે કોઈ ગુનો કર્યો નથી સમાજનો કે કોઈ ગામનો, તો કેવી રીતે મને આ બધું કર્યું. મારા છે આજ ગબ્બર શેખ ને અર્જુન શેખ ને લહેરે એનો વિવાહ હતા, બીજું કોઈ અમે ગુનો કર્યો નથી. અને આ ગુનો છે ને અમારે 42 માર્યું છે ને, કેવી રીતે અમે આ ગુનો પેલો અમને કબૂલ કરે. કોઈ અમને સમાજ ભાઈ કોઈ હાજર નથી અમને, તો કેવી રીતે અમારે જઈને કહેવું. હે આજે ગામ ભેગું થયું છે, તમે ગબ્બરસિંહના કુટુંબના વ્યક્તિ છો? હું એનો કાકો જ છું. અગો તો તમે એમની સાથે છો? હોય એની સાથે છું હું. ક્યાં તું? હું એની સાથે જ છું. કુટુંબ સાથે છે? આ કુટુંબ સાથે છે. મારું આખું કુટુંબ 150 ઘરનો સાથે છે. ગબ્બર અને અર્જુન ઠાકોર વિશે શું નિર્ણય રહેશે? હવે સાહેબ અમારા ગબ્બર અને અર્જુન ઠાકોર, હવે ગબ્બર ને અર્જુન ઠાકોર તો મારા છોકરા જ છે, મારા ભાઈના છોકરા છે, મારા હાળીના છોકરા છે, બરોબર. હવે અર્જુન ને ગબ્બર તો મારા છોકરા છે, પણ એટલા બધા થોડા ઘમંડમાં બોલે, ઘમંડમાં બોલે છે. અને બોલો એક મને જે બોલે છે કે ભેગા હતા, પટાક ખેલ છે, ગુંદરા સુધી ભેગા હતા, દારૂડિયો છે. બોલો હવે અમે અમને કમિટી મળશે ને, એને કીધું કે તમને અમે અંદેશો પકડશે કે ભાઈ ડીસા તાલુકા કમિટી મળો અને અમે ગામમાં ભેગા છે. પણ એ દાડે અમે આ બધું કે તું હાસું બોલ્યો જૂઠું બોલ્યો, કોણ હાથો ને કોણ જીતો. સહદેવજી દારૂ પીવે છે, સહદેવજી તારા ઘેર ધ્યાન નથી આવતા, સહદેવજી એક વાળો તારા ઘરે આવતા નથી. એક વાળો કહે છે કે મને વગડાયું છે, એક વાળો કહે છે કે વરઘોડામાં હતા. તો એક વખત અમારા આજ માતાનું પ્રતિષ્ઠા છે ને, એ વરઘોડાનો કદાચ વિડીયો મેલે તો કોઈ હું ગણતો નથી. પણ એ બહુ વરઘોડા બહુ હાલના વરઘોડા બને અને ચોક બતાવે કે આ કાકો ભેગા ફરે. ઓકે ડીજે વાળી વાત તો કરવાની નથી. એમાં કે જ્ઞાનીબેનનું માન રાખીને એક જ જગ્યા ઉપર રહીને જે વગાડીને મનોરંજનના નાના મોટા કાર્યક્રમો એમના ટેક્ટના રોડા થ્રુ થતા હોય, જયારે ડીજે આવ્યા એ ટાઈમે ઢોરવાળે કોઈ એમ ના કીધું કે અમારી રોજગારી છીનવી. હું વ્યક્તિગત રીતે સમાજ વતી કહું છું કે કાંઈ ફેરફાર થવાનો નથી. એવો એક પણ વ્યક્તિ એમ નથી બોલ્યો કે અમારે ડીજે વગાડવું છે, મારી ગામમાં ડીજે લઈ આવવું છે, કે આવું એક પણ વ્યક્તિ નથી બોલ્યો. આ માત્ર ધંધો કરવા વાળાની કાકા રોડ છે. તો અડધી રાતે એમાં અમારી તૈયારી છે. તો ના સમજે તો પોલીસને હવાલે કરજો. ઠાકોર સમાજની એક સભા યોજાઈ અને આ સભામાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, રાજ્ય કક્ષાના મંત્રી સૌરભજી ઠાકોર તેમજ અન્ય સામાજિક આગેવાનો તે હાજર રહ્યા. આ મીટિંગનો મુખ્ય
બંધારણ માટે ભેગા થયા છો અને એવું બંધારણ બનાવો કે મેં કીધું એમ આપણા ધર્મના ચારે પાયા એક કરી નાખો. વેલનાથ બાપા, સદારામ બાપા, ભાતીજી મહારાજ અને વીર માતાતા, આ ચાર પાયા એકે થઈ જાય ને તો ગુજરાતમાં કોઈની તાકાત નથી કે તમને ત્યાં પાછા મળી ગયું. અને એ સ્થિતિનું નિર્માણ કરવા માટે કરીને મેં અગાઉ કીધું એમ કે તમામ સમાજો પોતાના સમાજના કામ માટે એક થાય છે. આજે આપણે પણ બધા એક થયા છે. હજુ પણ આખા ગુજરાતના ઠાકોર જેટલા ધારાસભ્યો હોય, માજી ધારાસભ્યો હોય, મેં તો બધાને લેટર લખ્યો છે. હમણાં તમને બધાને મળશે, ધારાસભ્યોને બધાને, કે ભાઈ હવે તમે આમાં રાજકારણમાં તમારે જ્યાં જે તમને જે ફાવે એ કરજો, જેટલું જ્યાં ફાવે એ કરજો. પણ સમાજની વાત આવે ત્યારે બધા એક તો નહીં. શા માટે? કે આપણે બીજા કોઈ સમાજને કોઈને હેરાન કરવા માટે નહીં. આ ક્ષત્રિય કોને કહેવાય, ઠાકોર કોને કહેવાય? નાનો સમાજ એ ગામમાં ક્યાંક ને ક્યાંક બેન દીકરીની સુરક્ષા માટે એ તમારી પાસે અપેક્ષા રાખે છે. અને તમે પોતે તમારી રક્ષણ કરવા માટે સક્ષમ ના હો તો તમે બીજાનું રક્ષણ કઈ રીતે કરશો? આજે નાનામાં નાનો માણસ એમ કે ઠાકોર સમાજના 5 આગેવાનોને બોલાવો. આ માંગ આખા ગુજરાતની અંદર જયારે ઉભી કરવાની છે ત્યારે આવો આપણે સૌ સાથે મળીને સમાજના કામ કરીએ, વ્યસન મુક્તિના કામ કરીએ, શિક્ષણના કામ કરીએ. અને આજે ખર્ચા છે એ ખર્ચા કાપીને તાલુકે દીકરાને દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલોનું નિર્માણ થાય. હું અભિનંદન આપું અલ્પેશભાઈને અને એમની ટીમને કે ગાંધીનગર મુકામે એ 3 વીઘા લાખોની કરોડોની જગ્યા લઈ અને ખાતમુહૂર્ત એ આ 26 તારીખે કર્યું છે. અને આવનાર સમયની અંદર સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના દીકરા દીકરી એમાં સર્વે થાય અને જેનામાં હુનર હોય, જેનામાં ભણવા માટેની એની ક્ષમતા હોય અને એને કઈ રીતે ભણવું છે એ આવનાર સમયમાં બધા સાથે મળીને, હવે ગાંધીનગર કે નતું તો ગાંધીનગર પણ તે દાડે ખાતમુહૂર્ત કર્યું છે. ટૂંક સમયમાં એનું નિર્માણ થશે અને તમારે ભણતર હશે તો બધું જ આવી જશે. એટલે ભણવા માટેની પૂરેપૂરી જેટલી મહેનત કરવી પડે એટલી કરો. ફરી પણ એમ કહું છું કે જેને પણ આવેદન પત્ર આપીને આ વ્યસન મુક્તિ માટેનું કામ કર્યું છે એને હું સંપૂર્ણ રીતે ટેકો આપું છું. ફરી પણ પોલીસને એમની પાસે અપેક્ષા રાખું છું કે તમે ગુના કેસ કરો, તમે એફઆઈઆર કરો, તમે બુટલે કરો, સામે પગલા લો, એમની પાસેથી હપ્તા લેવાનું બંધ કરો અને જ્યાં ન્યાય આપવાનો હોય ન્યાય આપો. એ શબ્દ સાથે 2 માસમાં સમાજના લગ્ન માટે તારીખો નક્કી કરવાની થાય છે. વૈશાખ સુદ એકમ થી 15 દિવસ પૂનમ સુધી. એટલે વૈશાખ મહિનામાં અજવાળિયામાં 15 દિવસ અને મા મહિનામાં અજવાળિયામાં 15 દિવસ આખો ઠાકોર સમાજ એ પોતાના ઘરના લગ્ન હોય કે સમૂહ લગ્ન માટે છૂટ આપેલી છે. પણ વ્યક્તિગત લગ્નમાં 2 મહિના આપણે નક્કી કર્યા છે. એના 15 દિવસ એના પછી કોઈ લગ્ન કરવાના રહેશે નહીં. 1 મહિનામાં આખા સમાજે લગ્ન પતાવી દેવાના અને કોઈ ઇમરજન્સી હોય તો એ પોતાની રીતે લગ્ન કરે. બાકી 11 મહિના સમાજે ધંધા રોજગાર તરફ આગળ વધશે. મુદ્દા નંબર 3, સગાઈ કર્યા પછી લગ્ન કરવાના હોય ત્યારે લગ્ન મૂકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. સામ સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે. લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવાની નહીં રહે. સાદું કાર્ડ રાખવું. મોબાઈલ ફોનથી ડિજિટલ આમંત્રણ આપી શકાશે. ટૂડ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહીં. સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ કરવો નહીં અને કોઈએ નારાજગી વ્યક્ત કરવી નહીં. દારૂબંધીને લઈને ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો હુંકાર. દારૂના અડ્ડા ચાલતા હોય તો મને જાણ કરજો, હું આવીશ. અલ્પેશ ઠાકોરે કહ્યું, અસામાજિક તત્વો હેરાન કરતા હોય તો મને કહેજો, હું પાછો નહીં પડું. અમદાવાદના ચાંદખેડામાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે આ નિવેદન આપ્યું. કોઈ પણ અસામાજિક તત્વ કોઈ ગરીબ, કોઈ સામાન્ય લોકોને ડરાવવાનો, રંજાડવાનો, હપ્તાખોરીનો પ્રયત્ન કરતો હોય તો મને કહેજો, જો હું પાછો પડું છું. તમને બીજું એ પણ કહું કે ક્યાંય પણ અડ્ડાઓ ચાલતા હોય તો મને કહેજો, હું જાતે આવીશ. તમતા દારૂના અડ્ડાઓ ઉપર મને જાતે કહેજો, હું જાતે આવીશ. પણ મને ખબર જ ના હોય, મને વચ્ચે એક કાર્યકર્તાએ કહ્યું તો હું જાતે ગયો ગાડી ચલાવી. મને કહેજો ને, હું એકલો આવીશ. પણ આપણા બાજુના ઘરમાં કોઈ અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોય અને આપણે કે મારે શું, તો એ બાજુમાં ચાલતી પ્રવૃત્તિનું ઝેર તમારા બાળકો તમારા ઘર સુધી આવતા વાર નહીં થાય. આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે. બધા જ મોટા અને મહત્વપૂર્ણ સમાચારો સાથે
હું છું નુપુર. સૌથી પહેલા વાત કરવી છે અભિનેતા વિક્રમ ઠાકોરની. રાજકારણ પર વિક્રમ ઠાકોરે મોટું નિવેદન આપતા કહ્યું છે કે રાજકારણમાં એ જોડાઈ શકે છે. આમ સ્પષ્ટ રીતે નથી કહ્યું, પણ એમણે સંકેત આપ્યા છે. એમણે કહ્યું છે કે આજે નહીં તો કાલે રાજકારણમાં જોડાઈ શકે છે. ભવાનીધામ સંકલ્પ યાત્રામાં વિક્રમ ઠાકોરે આ જાહેરાત કરી છે. જોકે અગાઉ પણ રાજકારણમાં જોડાવા અંગેની એમની ચર્ચાઓ તેજ થઈ હતી. આ પહેલા પણ જ્યારે અલગ અલગ કલાકારોને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા બોલાવવામાં આવ્યા હતા, એમનું સન્માન કરવામાં આવ્યું હતું. એ વખતે વિક્રમ ઠાકોરની નારાજગી પણ સામે આવી હતી. એ વખતે પણ એ ચર્ચાઓ તેજ થઈ હતી કે આખરે વિક્રમ ઠાકોરને પડતા મૂકવામાં આવ્યા અથવા તો એ વખતે સન્માન કાર્યક્રમમાં ન બોલાવવામાં આવ્યા અને નારાજ થયા છે. તો શું વિક્રમ ઠાકોરની આ નારાજગી છે કે પછી રાજકારણમાં જોડાવાની તૈયારીઓ છે? એ અગાઉ પણ ચર્ચાઓ થઈ હતી અને હવે ફરી એકવાર ખુદ વિક્રમ ઠાકોરે સંકેત આપ્યા છે કે રાજકારણમાં જોડાઈ શકે છે. રાજકારણમાં આજ નહીં તો કાલે જોડાઈ છે. રાજકારણમાં આજ નહીં તો કાલે જોડાઈ છે. રાજકારણમાં આજ નહીં તો કાલે જોડાઈ છે. ખૂબ મોટો ચાહક વર્ગ રાજ્યની અંદર વિક્રમ ઠાકોરનો છે અને સુપરસ્ટારનું બિરુદ વિક્રમ ઠાકોર ધરાવે છે અને એની સાથે સાથે એક બહોળો ચાહક વર્ગ એમની સાથે હોવાના કારણે સ્વાભાવિક રીતે રાજકીય પાર્ટીઓમાંથી પણ ભૂતકાળમાં ઓફર આવી હોવાનું એમનું કહેવું છે. પણ જે તે વખતે એ જોડાયા નહોતા, પણ આજે જ્યારે ભવાનીપુરના કાર્યક્રમની અંદર એમણે સામેથી સ્ટેજ ઉપર એ સંકેત આપ્યો છે કે આજે નહીં તો કાલે રાજકારણમાં એ જોડાઈ શકે છે. આ બંધારણમાં લગ્ન અને ધાર્મિક પ્રસંગોમાં ડીજે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો, પરંતુ આ નિર્ણયનો ડીજે સંચાલકોએ વિરોધ કર્યો છે. સંચાલકોએ બેઠક કરીને આ નિર્ણયમાં ફેરફાર કરવાની માંગ કરી છે, કારણ કે સૌથી વધુ ઠાકોર સમાજના યુવાનો જ ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેઓ રોષે ભરાયા છે. તેમનું કહેવું છે કે તેઓ બંધારણના વિરોધમાં નથી, પરંતુ બંધારણમાં લેવાયેલા ડીજેના નિર્ણયના કારણે તેઓ વિરોધ કરવા મજબૂર બન્યા છે, કારણ કે લગ્નની સિઝન સમયે જ આવો નિર્ણય લેવાયો છે. આ લગ્નની સિઝન બહુ સારી એવી હોય છે અને ઘણા બધા સમાજના છોકરાઓ સાઉન્ડ સિસ્ટમનો ધંધો કરતા હોય છે. એમને ક્યાંક ને ક્યાંક બહુ નુકસાન થઈ રહ્યું છે અને દરેક સમાજને નમ્ર વિનંતી છે કે થોડી થોડી છૂટછાટ આપો તો અમારું ધંધા રોજગાર ચાલે. અભી હાલ તો અમે ધંધા બેરોજગાર હાવ બિલકુલ થઈ ગયા છે અમારા. ઠાકોર સમાજના બંધારણમાં સાંસદ ગેનીબેન ઠાકોરે મહત્વની ભૂમિકા ભજવી છે. તેવામાં ઠાકોર સમાજના યુવાનોમાં આક્રોશ બાદ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે દાવો કર્યો કે જ્યારે બંધારણ બનતું હતું ત્યારે કોઈ ડીજે સંચાલકે આ બાબતે કંઈ જણાવ્યું નહોતું. આ તેમનો વ્યક્તિગત પ્રશ્ન છે, પરંતુ આગામી 2027માં બંધારણ સુધારા માટે મળનારી બેઠકમાં ડીજે બાબતે જાહેરમાં ચર્ચા કરવામાં આવશે. અને ડીજે વાળાએ જ્યારે આ વાત કરી હોય ત્યારે ડીજેના કારણે અનેક પ્રકારની બદીઓ એ આવતી હતી અને આ ઝીરો ગ્રાઉન્ડ ઉપર દરેક ગ્રામ્ય વિસ્તારમાંથી આ રજૂઆત હતી. દરેકની ભલામણ હતી કે જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે મોડા સુધી યુવાનો યુવતીઓ નાચે છે, એના કારણે નાહી જવાની ભાગી જવાની ઘટનાઓ અહીંથી બને છે અને આ કોઈ પણ પ્રકારે આ બધીને રોકવી જોઈએ. જ્યારે ડીજે આવ્યા તો એ પહેલાં આપણી સંસ્કૃતિ પ્રમાણે ઢોલ હોય કે નાસિક ઢોલ હોય કે શરણાઈ વગાડતા લગ્નમાં, તો એ ટાઈમે ડીજે આવ્યા તો એ ટાઈમે ઢોલવાળાએ શરણાઈવાળાએ કે નાસિક ઢોલવાળાએ એમને કોઈ વિરોધ ના કર્યો કે ભાઈ ડીજે આવવાના કારણે અમારી રોજગારી છીનવાય છે. એટલે વ્યક્તિગત રીતે કોઈ એ અવાજ ઉઠાવતા હોય તો એમનો પ્રશ્ન છે. જય માતાજી મિત્રો, જય ઠાકોર સમાજ. આજે ભાઈ સમાજની વાત કરીએ તો આપણા ઠાકોર સમાજનું નાક એટલે કે ઠાકોર સમાજનું ઉજળું રતન અને ગુજરાતના સુપર ડુપર સ્ટાર આપણા વિક્રમભાઈ ઠાકોર, જે દરેક સામાજિક ધાર્મિક સેવાભાવી કાર્યોમાં આગળ જ હોય છે હંમેશા. અને જે ભાઈ રાધનપુરના ભાઈ બોલ્યા તો પહેલા તમે એટલું જાણી લો કે ભાઈ તમે પૂના વિશે બોલો છો, કેમ કે તમે ઠાકોર છો અને ઠાકોર સમાજના દીકરા વિશે બોલો છો તો તમને કોઈ અધિકાર નથી. તમને પહેલા શરમ આવી જોઈએ કે ઠાકોર સમાજ અને આખા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ વિશે બોલો છો તો બોલવામાં થોડી મર્યાદા રાખો. કેમ કે વિક્રમભાઈ પોતાના માટે નહીં પણ દરેક સમાજના કલાકારો માટે એ આગળ વધ્યા છે અને દરેક સમાજના કલાકારો એમને
રોજગારી મળે એની વાત થઈ છે. તો પેલા વાત જાણો, પછી આગળ દરેક શબ્દોનો ઉપયોગ કરો. જો તો તમને કોઈએ અધિકાર આપ્યો નથી કોઈના વિશે બોલવાનો, એટલે પેલા તો વિક્રમભાઈ વિશે જાણી લો કે વિક્રમભાઈ કોણ છે. બરોબર? જય માતાજી. મારું નામ અગરબેન, ગામ ચલવાડા, રાધનપુર તાલુકો. અને દારૂનો તરાસ છે. અમારા વાહણ ફોડી નાખે, અમે રાંધીને મેલા એટલે અમારા રાંધણું કઈ રાખે નહીં. તમે અમારા ચલવાડા ગામમાં રજૂ નહીં કરો, પોલીસ સ્ટેશને અમે આદર થશે. અમે આખી દારૂ બહુ જ વેચાય છે, ગામ ઘરે ઘરે અડ્ડા છે અને દારૂ બહુ જ વેચાય છે. અને દારૂવાળાના અડ્ડે જાય તો અમે ફરિયાદ લઈ જાય તો અમને એમ કહે છે કે તમે શું કરી લેશો. પોલીસ વાળા કે શું કરી લેશે. અમને બધા એમ ધમકી આલે છે. ધમકી આલીને એમ કહે છે કે અમે તો દારૂ વેચવાના છે, તમારાથી જે થાય એ કરી લો. એટલે હવે અમે બહુ જ થાકી ગયા છો દારૂના લીધે. તો હવે અમારા ગામમાં, ચલવાડા ગામમાં દારૂ બંધ કરવાનો છે કે નહીં, 5 દિવસની અંદર અમારા ગામમાં રજૂઆત થવી જોઈએ કે ચલવાડા ગામમાં દારૂ બંધ થવો જોઈએ. નક્કી અમે તો બીજા આગળ વધીને કચેરીમાં જઈને અમે દારૂ બંધ કરાવીને અને આ રજૂઆત કરશો. અમારા ગામમાં, ચલવાડા ગામમાં દારૂ બંધ થવો જોઈએ. ગામ ચલવાડા ધનાભાઈ ખાવાભાઈ ગામ કેટલા વર્ષોથી ચાલુ દારૂ સાહેબ થાય છે. બાકી બંધ કરવા વિનંતી છે, નકર તમારી કચેરીએ આવવા વિનંતી કરશે. બાકી વખો કોઈ પાર વગરનો છે, કોઈ વાળા ભરતા નથી, વારંવાર દુઃખની પાર નથી. ગામ ચલવાડા. આવા વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઇબ કરો પ્લીઝ.